તો આગળ વાત કરીશું ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓની ફરિયાદના આધારે કોંગ્રેસના આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ તથા ચિંતન રાજેન્દ્ર પટેલ સામે સરકારી કર્મચારી અને ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવો, ધમકી આપવી અને સરકારી કામગીરીમાં દખલગીરી કરવાના આક્ષેપો હેઠળ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 221, 224, 352, 351 અને 35A મુજબ આમોદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। નમસ્કાર, મારું નામ નરેશ લાડુમોર છે। હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું। તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા। મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે। જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે એફઆઈઆર નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારી શ્રી દ્વારા હાલ ચાલુમાં છે। આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપ પર ફરિયાદ કરવામાં આવી છે, શું બાબત છે? કેવી ફરિયાદ? ફરિયાદ તો એક રાજકીય કિન્નાખોરી રાખીને રાજકીય પાર્ટીનો હાથો બનીને અમારી પર ફરિયાદ કરવામાં આવી છે ને અમે તાલુકા વિકાસ અધિકારી પાસે એક અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય એમની બાબતે અમે રજૂઆત કરવા ગયા હતા અને અમારી પાસે રાજકીય કિન્નાખોરી રાખીને અમારી સામે ફરિયાદ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા। કયા આધારે કહી શકો કે આ રાજકીય કિન્નાખોરી છે? જો રાજકીય કિન્નાખોરી ના હોય તો અગાઉ પણ આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ સામે પણ આ રીતના ખોટી ફરિયાદ કરવામાં આવી હતી। આજે એ અધિકારી સમાધાન કરવા માટે તલપાપડ થયા છે। બની ત્યારે આપ પણ ત્યાં હતા એવું જાણવા મળે છે, શું બાબત છે? એમાં એ જ બાબત છે કે જેમ કીધું તેમ કે થોડા સમય અગાઉ અમારા જ સરભાણ તાલુકા પંચાયત સીટના સભ્ય પોતાની અનેક રજૂઆતો લઈને અનેક અરજીઓ તાલુકા પંચાયતમાં કરેલી, ત્યારે અવારનવાર ટીડીઓ સાહેબ હોય, ત્યાંના અધિકારીઓ હોય, તેમની સાથે તે સંપર્કમાં હતા। ત્યારે એક દિવસ ટીડીઓ સાહેબ જાતે તેમને ઓફિસમાં બોલાવે છે, ઊંચા અવાજથી કડકાઈથી એવું પૂછે છે કે તું ક્યાં નોકરી કરે છે, તારો શું પગાર છે? ત્યારે એમને અમને રજૂઆત કરી હતી, ત્યારે અમે બહુ ધ્યાન પર લીધું નહીં, પરંતુ થોડા સમય અગાઉ જ્યારે જે જગ્યાએ જોબ કરે છે ત્યાંથી એમના મેનેજરને રાજકીય પક્ષના માણસો દ્વારા એમને દબાણ કરવામાં આવે છે કે એ ભાઈને ત્યાંથી નોકરી